ગુજરાતનો ખેડૂત આજે ફરી એકવાર પાયમાલ થવાની કગાર પર છે અને આજે પોતાના હકના પૈસા માટે સરકારી ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છે। શું છે મુદ્દો અને હવે કોંગ્રેસ નેતાએ આ મુદ્દે આંદોલનની ચીમકી પણ આપી દીધી છે, તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાતો તો સરકારે મોટા ઉપાડે કરી હતી, પરંતુ શું ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા? જવાબ છે ના। જેવા આરોપો પાલ આંબલિયાએ લગાવ્યા છે, માટે પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને એક પત્ર લખ્યો છે। ખેડૂતોએ મગફળી વેચી દીધી, 1.5-2 મહિના વીતી ગયા છતાં હજુ સરકાર વેરહાઉસ રિસિપ્ટના બહાને હેઠળ ખેડૂતોના કરોડો રૂપિયા દબાવીને બેઠી છે, જેવી વાત પાલ આંબલિયાએ કરી છે। સાંભળ્યા વિષય લઈને તેમણે વધુમાં શું કહ્યું છે। ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરતા પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એને 1 અઠવાડિયામાં પૈસા મળી જશે। હવે આજે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં 50,000થી 1 લાખ ખેડૂતો એવા છે કે જેણે ટેકાના ભાવે મગફળી આપી દીધી, એને મહિનો, 1.5 મહિનો, 2 મહિના થઈ ગયા છે અને હજી સુધી આ ટેકાના ભાવના પૈસા એમને મળ્યા નથી। ત્યારે સવાલ એ થાય છે કે જીતુભાઈ વાઘાણીએ જે 7 દિવસનું આપેલું વચન હતું, એ વચનનું શું થયું? નરેન્દ્રભાઈ મોદીના 15 લાખના વચનની જેમ આ વચન પણ હવાઈ થઈ ગયું। જ્યારે આમાં તપાસ કરી તો ખબર પડી કે વેર હાઉસ ઉપર જે મગફળી ત્યાં પહોંચે ગોડાઉન ઉપર, ત્યારે એમને એક રિસિપ્ટ આપવાની હોય અને આ રિસિપ્ટ છે એ રાજ્ય સરકાર નાફેડના પોર્ટલ ઉપર અપલોડ કરવાની હોય છે। હવે જોયા જેવું એ છે કે પહેલાં ટેકાના કેન્દ્રવાળા આ રિસિપ્ટ અપલોડ કરતા હતા અને હવે એ વેરહાઉસવાળા આ રિસિપ્ટને અપલોડ કરે છે। હવે આ બેમાં સરકારે કંઈક ફેરફાર કર્યો છે અને સરકારની વેબસાઇટ કાયમ ગોકળ ગતિએ ચાલે છે, એ ગોકળ ગતિએ વેબસાઇટ ચાલે છે, એના કારણે એ રિસિપ્ટો અપલોડ નથી થઈ અને 1.5 મહિનાથી અપલોડ નથી થઈ, 1 મહિનો થઈ ગયો અપલોડ નથી થઈ, એટલે ખેડૂતોને પૈસા મળતા નથી। સાચું કારણ તો જીતુભાઈ કહી શકશે કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી, એટલે આ રિસિપ્ટ અપલોડનું બહાનું કરે છે કે વાસ્તવમાં રિસિપ્ટ અપલોડ નથી થઈ। પણ જે હોય તે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના પૈસા 1 મહિનો થવા છતાં મળ્યા નથી, એને તાત્કાલિક આપવામાં આવે, નહીંતર દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આવા ખેડૂતોને સાથે લઈ અને કલેક્ટરશ્રી સમક્ષ આંદોલન કરશે। એના માટે સંપૂર્ણ જવાબદાર રાજ્ય સરકાર રહેશે। આ બાબતનો આજે પત્ર લખી અને માંગ કરી છે। પાલ આંબલિયાનું સ્પષ્ટ કહેવું છે કે સરકારનો 7 દિવસનો વાયદો ક્યાં જતો રહ્યો? કૃષિ મંત્રીએ વચન આપ્યું હતું કે મગફળી વેચ્યાના 7 દિવસની અંદર જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે અને આજે આ વાતને 60 દિવસ થવા આવ્યા છે, છતાં પરિણામ કશું પણ આવ્યું નથી। સરકાર પાસે તાઇફા કરવા માટે પૈસા છે, ખેડૂતો માટે નથી। સરકાર મસ્ત મોટા ઉત્સવો કરે છે, કાર્યક્રમો કરે છે અને કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પણ જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે સરકાર પાસે પૈસા નથી। વધુમાં સરકાર એવું કહે છે કે વેરહાઉસ રિસિપ્ટ અપલોડ નથી થઈ। પાલ આંબલિયાનો સીધો સવાલ છે કે રિસિપ્ટ અપલોડ કરવાનું કામ ખેડૂતોનું છે કે સરકારનું? ટેકાના કેન્દ્ર પર કે વેરહાઉસના સંચાલકોની ભૂલનો ભોગ ખેડૂત કેમ બને? અને હવે જો 1 અઠવાડિયાની અંદર નાણાં ચૂકવવામાં નહીં આવે તો ગુજરાતના દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે, જેવી ચીમકી પણ આપવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે પાલ આંબલિયાના આ પત્ર બાદ આંદોલનની ચીમકી ભરી સરકાર જાગશે કે નહીં। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।